પાલનપુરમાં 2002 ની ચૂંટણીમાં પણ હું છેલ્લા દિવસે આવ્યો હતો. 2007 ની ચૂંટણીમાં પણ પ્રચારના છેલ્લા દિવસે આવ્યો હતો અને આજે 2012 ની ચૂંટણીમાં પણ છેલ્લા દિવસે પાલનપુર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભાઈઓ બહેનો, મેં ચૂંટણી 2002 ની પણ જોઈ છે, 7 ની પણ જોઈ છે. આવો જનજુવાળ ભૂતકાળમાં ક્યારેય જોયો નથી. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભાજપની આંધી છે આંધી અને કોંગ્રેસ પાર્ટીને એ જળ મૂળથી ઉખેડી નાખનારી છે. પહેલા તબક્કામાં વિક્રમ મતદાન થયું. 70% કરતા પણ વધારે મતદાન. એ મતદાન, ભાઈ પોલીસના મિત્ર તમે આગળ આવી જાઓ. તમને આ એક જણો આટલો નડે છે, માં ઊંચા નીચા થાવજો. મને આખી દિલ્હીની સરકાર નડે છે. મારું શું થતું હશે? ભાઈઓ બહેનો, પ્રથમ તબક્કાનો આટલું મોટું મતદાન ગુજરાતના ઇતિહાસમાં ક્યારે આવું મતદાન નથી થયું. એ મતદાનનું કારણ એક તરફ ભાજપ માટેનો સકારાત્મક મત, ભાજપના વિકાસના કામો માટેની લાગણી, ઈમાનદાર સરકારનો અનુભવ, ભરોસા પાત્ર સરકારની કામગીરી, એના કારણે મતદારોનો ભાજપ માટે ઉમળકો હોય એ બહુ સ્વાભાવિક છે. પણ એની સાથે સાથે જનતા જનાર્દનના દિલમાં કોંગ્રેસ પાર્ટી માટે ભયંકર ગુસ્સો છે. કારણ કોંગ્રેસ પાર્ટીએ નકારાત્મકતા સિવાય કાંઈ કર્યું નથી, વિરોધ કરવા સિવાય કાંઈ કર્યું નથી. સવાર પડી નથી કે મોદીને ચોપડાઈ નથી. ડિક્શનરીમાં જેટલી ગાળો હોય એ બધી મારા માટે વાપરે છે. અને એટલા જ કારણે ગુજરાતની જનતાને અને એમાંય ખાસ કરીને મારા યુવાન મિત્રોના મનમાં એક ભયંકર ગુસ્સો છે. આ ચૂંટણીમાં, આ મતદાનમાં ગુસ્સો પણ પ્રગટ થયો છે, જે કોંગ્રેસને જન્મો જન્મ યાદ રહી જશે. ભાઈઓ બહેનો, 17મી તારીખે મતદાન છે અને મને વિશ્વાસ છે કે પહેલા ચરણને પણ ટપી જાય એવું મતદાન 17મી તારીખે થવાનું છે. પાલનપુર પણ એના જૂના બધા જ રેકોર્ડ તોડીને મતદાન કરશે એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, 17 તારીખે તમે મત માત્ર પાલનપુર માટે નથી આપવાના. 17 તારીખે તમે મત માત્ર બનાસકાંઠા જિલ્લા માટે નથી આપવાના. ભાઈઓ બહેનો, 17 તારીખનો તમારો મત એ માત્ર પાલનપુર કે બનાસકાંઠા માટે નહીં, આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે. આપે ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાનું છે. ભાઈઓ બહેનો, આપે નિર્ણય કરવાનો છે. આગામી 5 વર્ષ માટે
આ ગુજરાતનું સુકાન કોને સોંપવું છે? આગામી 5 વર્ષ માટે આ ગુજરાતની બાગડોર કોના હાથમાં મૂકવી છે? આગામી 5 વર્ષ આ ગુજરાતની વિકાસ યાત્રાને કોણ આગળ ધપાવશે? આગામી 5 વર્ષ આ બનાસકાંઠામાં જાહો જલાલી કોણ લાવશે? આગામી 5 વર્ષ બનાસકાંઠાના નાના મોટા તળાવો ભરીને લોકોને પાણી કોણ પહોંચાડશે? ભાઈઓ બહેનો, એનો નિર્ણય આપે કરવાનો છે કે કોને સોંપવું છે. 15 દિવસ માટે તમે ઘરેથી બહારગામ જવાના હો, આખું કુટુંબ જવાનું હોય, ઘરે તાળું મારીને જવાનું હોય, તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપો. બધા બોલો તો જરા. કોઈ અજાણ્યાને ચાવી અપાય? અને જો ભૂલી ચૂકી આપી તો ખેલ રખતા પથારી ફરી જાય. પાછા આવો ત્યારે કશું હાથમાં ના હોય તો આવું કરાય ભાઈઓ? ના અપાય ને. જો 15 દાડા માટે તમારું ઘર કોઈને ના અપાય તો આવડું મોટું ગુજરાત કોઈ અજાણ્યાને અપાય? અપાય ભાઈઓ? અપાય. અને હું તો જાણીતો છું. જાણીતો છું કે નહીં ભાઈઓ? તમે મને ઓળખો છો કે નહીં? મારા કામને ઓળખો છો કે નહીં? ગુજરાત માટે મેં શું શું કર્યું જાણો છો કે નહીં? પાલનપુર માટે શું કર્યું ખબર છે ને? પાલનપુર તાલુકા માટે શું કર્યું ખબર છે ને? બનાસકાંઠા જિલ્લા માટે શું કર્યું ખબર છે ને? બરાબર ઓળખો છો ને? પગના અંગૂઠાથી માથાના વાળ સુધી ઓળખો છો ને? અરે એટલું જ નહીં, તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને અને તમારા ટાબરિયા બાજુના રૂમમાં રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ આવે તો ટાબરિયા શું કરે? મોદી આવ્યો કરે કે નહીં? એ બધા મારા ખાસ ભાઈબંધો છે. મોદી આવ્યો આખા ઘરમાં તોફાન મચે કે નહીં? ભાઈઓ બહેનો, જે ગુજરાતનું એક એક ટાબરિયું મને ઓળખતું હોય, અબાલ વૃદ્ધ સૌ ઓળખતા હોય, ભાઈઓ બહેનો, એ ગુજરાતને હું પણ ભલી ભાંતિ ઓળખતો હોઉં. હું ગુજરાતના સુખ દુઃખનો સાથી છું અને ગુજરાતના વિકાસને માટે, તમારા મનમાં પડેલી અપેક્ષાઓ માટે, આપના દુઃખો દૂર કરવા માટે કોઈ અવસર હું જતો નથી કરતો, કોઈ યોજના હું પડતી નથી મૂકતો. કારણ મારે ગુજરાતનો વિકાસ કરવો છે. મારે ગુજરાતના એક એક માણસનું ભલું કરવું છે. ભાઈઓ બહેનો, આપ અઠવાડિયા સુધી કામ કરો તો રજા રાખો છો કે નહીં? જરા બોલો તો, સાચું બોલો. ભાઈબંધીમાં આવું ના ચાલે. રજા રાખો છો કે નહીં? આરામ કરો છો કે નહીં? છોકરાઓ પણ નિશાળે જતા હોય, છોકરાઓ પણ અઠવાડિયામાં એકદમ રજા રાખે કે નહીં? રજાની જરૂર પડે કે ના પડે? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ બેઠો છે, આ તમારો એવો એક મજદૂર ત્યાં બેઠો છે જેને 12 વર્ષ ત્યાં 12 વર્ષ એક પણ દિવસની રજા લીધી નથી. ભાઈઓ, એક પણ દિવસની રજા નહીં અને 12 મહિના તમારે માટે કામ કર્યું છે. અને ભાઈઓ બહેનો, આ મજૂરી, આ દિવસ રાતની મહેનત, આ નવી નવી યોજનાઓ એ માત્ર ચૂંટણી જીતવા માટે નથી કરતો. આ મહેનત માત્ર તમારા ચહેરા પર ખુશી દેખાય, સંતોષ દેખાય એટલા માટે પણ નથી કરતો. હું તો આ મહેનત એટલા માટે કરું છું કે તમે તો ખુશી થાવ, તમે તો સુખી થાવ,
તમને તો સંતોષ થાય, પણ તમારા છોકરાના છોકરા પણ સુખી થાય એવું ગુજરાત બનાવીને જવું છે. આપની આવનારી પેઢીઓ પણ સુખ અને શાંતિથી જિંદગી જીવે એના માટેની મેં મથામણ આદરી છે. ભાઈઓ બહેનો, આ મેડમ સોનિયાજી આયા લો, એમાં તમને શેનો કરંટ આવ્યો? આવું કેવું યાર? હવે એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે, ના આવે વોટ તો માગે ના માગે, તમારે આપવા ના આપવા ભલે તો ગુજરાત જાણે છે. પણ ભાઈઓ બહેનો, આ સોનાબેને આવીને એવા ગપગોળા ચલાયા. મને તો એમ થયું કે કાગળીઓ તો ભૂલી નથી ગયા. 2007 નું કાગળિયું તો નથી લઈ આવ્યા. બોલો, એમણે હવે નહીં કહ્યું કે ગુજરાતમાં 57 તાલુકા ડાર્ક ઝોનમાં છે. બેન, તમને આટલી ખબર હોવી જોઈએ, આ મોદી સરકારે ડાર્ક ઝોન ક્યારનો હટાવી દીધો છે, તો એમને ખબર જ નથી. ભાઈઓ બહેનો, અહીંયા રાહુલ બાબા આવ્યા હતા. એમણે તમને એક વાર્તા સંભળાવી, ઇતિહાસનું તમને શિક્ષણ આપ્યું. મેં છાપાવાળાને પૂછ્યું કે ભાઈ, રાહુલ બાબાની સભામાંથી કયું ખાસ તમે સમાચાર બને છે? મને કે સાહેબ જવા દો કે સમાચાર બન્યું અંદર કઈ હતું જ નહીં. તમે કે એમ નામ કઈ હોય તો હોય ને, એમ નામ કઈ છે? ભાઈઓ બહેનો, રાહુલ બાબાએ અહીંયા એક વાર્તા કરી. એમણે એમ કહ્યું કે ગાંધી બાપુનો હું શિષ્ય છું. બોલો, વાહ ક્યાં સીન હે. અને હું ગાંધીજીના પદચિહ્નો પર ચાલુ છું. શ્રીમાન રાહુલ બાબા, તમે ગાંધીજીની બધી ઈચ્છા પૂરી કરશો કે નહીં કરો એ તો મને ખબર નથી, પણ મને એટલો ભરોસો છે કે ગાંધીજીનું એક કામ તો તમે કરીને જવાના છો, અને એ પવિત્ર કામ તમારા હસ્તે જ થશે એવો મને પાક્કો વિશ્વાસ છે. એ પવિત્ર કામ કયું? તો ગાંધીજીની એમના જીવનની એક ઈચ્છા હતી, અંતિમ ઈચ્છા. અને એમણે કોંગ્રેસના નેતાઓને બોલાવીને કહ્યું હતું, ભાઈ, આઝાદીનું આંદોલન પૂરું થઈ ગયું, દેશ આઝાદ થઈ ગયો, હવે આ કોંગ્રેસની જરૂર નથી અને વિખેરી નાખો. આ ગાંધીજીએ કોંગ્રેસ વિખેરી નાખવાનું કામ કર્યું હતું, પણ બીજા કોઈ નેતાએ ન કર્યું. તમારા પવિત્ર હાથે જરૂર થવાનું છે. હવે તમારા આયા પછી કોંગ્રેસ બચવાની નથી, એમને પૂરી ખાતરી છે. ભાઈઓ બહેનો, રાહુલ બાબાએ બીજી એક વાત કરી. એમણે એમ કહ્યું કે એક વાર પૂજ્ય બાપુ અલ્હાબાદ અમારા ઘરે આવ્યા હતા, અને એ વખતે જવાહરલાલ નહેરુના પિતાજી મોતીલાલ નહેરુ એ જીવતા હતા અને અલ્હાબાદમાં રહેતા હતા. તો ગાંધીજી એમને મળવા ગયા અને રાત્રે રોકાણા. તો સરસ મજાનો પલંગ સુખી હતો. મોતીલાલ નહેરુનું પરિવાર ખૂબ સુખી હતું. એમ કહેવાતું કે પંડિત નહેરુના કપડા ધોવા માટે પહેરી જ જતા હતા, એટલા બધા રૂપિયા હતા. તો સરસ મજાનો પલંગ બાપુ માટે પાથરેલો બિછાયેલો, અને બાપુ રાત્રે સુવા ગયા. બાપુએ કહ્યું, ના, હું તો નીચે સુઈ જઈશ, શેતરંજી ઉપર. આ પ્રસંગ રાહુલ બાબાએ કહ્યો તમારા પાલનપુરમાં કહ્યો છે ને ભાઈ? હા, અહીં નહીં કહેવાય તો બીજા પણ બધા કહેતા હોય, જો કે એકનું એક વાંચે છે તો કહી જશે, એક જ કાગળ બધે વાંચતા હતા. તો એમણે એમ કહ્યું કે મોતીલાલ નહેરુએ પૂછ્યું કે બાપુ, અરે આપ શેતરંજી પર સુઈ જાઓ, આવું તો ચાલતું હશે, પલંગ પર સુઈ જાઓ. તો બાપુએ મોતીલાલ નહેરુને કહ્યું કે ભાઈ મોતીલાલ, જવાહર આજે જેલમાં છે, અને જવાહર જેલમાં હોય, શેતરંજી પર સૂતો હોય, તો મારાથી
પથારીમાં કેમ સુવાય? એટલે મારી લાગણી છે કે હું તો શેતરંજી પર સુઈ જઈશ. આ પ્રસંગ રાહુલ બાબાએ પાલનપુરમાં કર્યો. હવે મારા મનમાં પ્રશ્ન ઉઠે છે અને હવે મહત્વનો પ્રશ્ન શરૂ થાય છે. ભાઈ, ગાંધીજી તો મહાન હતા, યોગી પુરુષ હતા, યુગ પુરુષ હતા, સંત હતા. એમનું પ્રત્યેક આચરણ સંતને શોભ્યું હતું. એટલે જવાહરલાલ કે કોઈ પણ કોંગ્રેસનો આગેવાન આઝાદીની લડતમાં જેલમાં હોય તો બાપુની લાગણી એની સાથે હોય બહુ સ્વાભાવિક છે. અને એટલે બાપુએ શેતરંજી પર સુવાનું પસંદ કર્યું. એ તો બાપુની ઊંચાઈ છે, ખરી કે નહીં ભાઈઓ? બાપુની માનતા ખરી કે નહીં? પણ મારા મનમાં પ્રશ્ન એ શરૂ થાય છે કે બાપુ તો શેતરંજી પર હોઈ ગયા જવાહરલાલ માટે, પણ જવાહરના બાપા મોતીલાલ એ કેમ પલંગમાં સુઈ ગયા? મુદ્દો તો એ છે કે નહીં ભાઈ? અને તમે શ્રીમાન રાહુલ બાબા મોતીલાલના વારસદાર છો. મોતીલાલના તમારી લોહીમાં સીધે સીધું મોતીલાલનું લોહી વહે છે. એટલે એટલા માટે મહેરબાની કરીને તમારા સંસ્કાર શું છે, તમારી વૃત્તિ શું છે, એ આ પ્રસંગમાં તેમને સમજણ પડે છે. ભાઈઓ બહેનો, રાહુલ બાબાએ આવીને એમ કહ્યું કે ગુજરાતમાં લાખો નવજવાનો બેકાર છે. હું પાલનપુરના ભાઈઓને પૂછું છું, બોલો ભાઈઓ, ગુજરાતમાં બેકારી છે? લોકો અહીંયા મુસીબતમાં જીવે છે. અહીંયાથી લોકોને નોકરી શોધવા માટે મુંબઈ, કર્ણાટક, બેંગ્લોર, હૈદરાબાદ, જયપુર, જોધપુર જવું પડે છે. હિન્દુસ્તાનના કોઈ રાજ્યમાં ગુજરાતનો છોકરો નોકરી માટે વલખા મારતા ફાંફા મારતો જોયું જ ભાઈ? અરે રાહુલ બાબા, તમે અહીંયા આવો તો લેસન કરીને આવો, લેસન કરીને આવો, નપાસ થશો. અરે રાહુલ બાબા, તમને ખબર હોવી જોઈએ, તમારી દિલ્હીની સરકારનો અહેવાલ છે અને તમારી દિલ્હીની સરકાર એમ કે છે સમગ્ર હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેકારો ક્યાંય હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. ભાઈઓ બહેનો, અહીંયા ડોક્ટર મનમોહનસિંહજી આવ્યા હતા ચૂંટણી પ્રચારમાં દક્ષિણ ગુજરાતમાં. એક સભા કરીને ગયા, પાછું આવવાનું નામ નથી લેતા. એ સમજી ગયા કે આમાં કઈ તલમાં તેલ નીકળે એમ નથી. ભાઈઓ બહેનો, આવીને એમણે એમ કહ્યું કે ગુજરાતમાં લઘુમતી સુરક્ષિત નથી. અરે પ્રધાનમંત્રી, તમારી પાસે તો ડેવલપમેન્ટની વાતો સાંભળવામાં રસ હતો. ગુજરાતમાં શું ખૂટે છે એવું તમે કહી શક્યા હોત, ગુજરાતે શું કરવું જોઈએ એ કહી શક્યા હોત, ગુજરાતે શું ખોટું કર્યું એ કહી શક્યા હોત. અરે તમે તો અર્થશાસ્ત્રી છો, એના બદલે તમે ગુજરાતની જનતા વચ્ચે ભાગલા પડવાની ભાષા બોલીને ગયા. કોમવાદના ઝેર ફરીતો ચાપવાનું કામ કર્યું. અહીંયા લઘુમતીઓ સુરક્ષિત નથી, મત બેંકનું રાજકારણ કરો છો. પ્રધાનમંત્રી આપને શોભતું નથી અને તમે જયારે કહ્યું જ છે તો સાંભળવાની તૈયારી રાખો. પ્રધાનમંત્રીજી, આ ગુજરાતમાં જયારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ગુજરાતની દશા શું હતી? આ મારા પુલમપુરમાં 12 મહિનામાં 12 વખત હુલ્લડો થતા હતા કે નહોતા થતા? ચક્કા ચાલતા હતા કે નહીં? નિર્દોષો મરતા હતા કે નહીં? અરે અમદાવાદ જવું હોય તો પહેલા ફોન કરીને પૂછવું પડતું હતું, ભાઈ કર્ફ્યુ બરફ્યુ તો નથી ને? એવા દિવસો હતા કે નહીં? આ ગુજરાત ભડકે પડતું હતું કે નહીં? નિર્દોષો મરતા હતા કે નહીં? અરે પ્રધાનમંત્રી, તમારા કોંગ્રેસના રાજમાં સામાન્ય માનવી સુખેથી જીવી નહોતો શકતો. આજે ગુજરાતની અંદર મોદી સરકાર આવ્યા પછી તોફાનો બંધ થઈ ગયા. બધા બોલો તો ખબર પડે. તોફાનો બંધ થઈ ગયા, ચક્કા ચલાવનારાઓ ઠેકાણે પડી ગયા, લોકો સુખેથી જીવતા થઈ ગયા, કર્ફ્યુ કાયમ માટે ગયો, લોકોને સુખ શાંતિ મળી કે ના મળી? મનમોહનસિંહજી, આપ આવી ભાષા બોલો છો? અને મનમોહનસિંહજી, મારે તમને બીજું પૂછવું છે. આમ મોદીનો હિસાબ માંગતા પહેલા, મોદી સામે આંગળી કરતા પહેલા તમે સમજી જજો 4 આંગળી તમારી તરફ થાય છે અને તમે મને નહીં પહોંચી વળો, સમજી જાઓ.
પ્રધાનમંત્રી જવાબ આપો. આસામમાંથી તમે પાર્લામેન્ટના મેમ્બર બન્યા છો. આસામ તમારો હોમ સ્ટેટ છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે, આસામમાં કોંગ્રેસની સરકાર છે. તો પ્રધાનમંત્રી જરા મને જવાબ આપો. 4 મહિના પહેલા આસામ કેમ ભડકે બળતું હતું? આસામમાં હજારો લોકોને મોતને ઘાટ કેમ ઉતાર્યા? આસામમાંથી લોકોને હિજરત કરીને ગામ છોડીને કેમ ભાગવું પડ્યું? પ્રધાનમંત્રી, આ દેશ તમારી પાસે જવાબ માંગે છે અને તમે ગુજરાતનું ગાળું ગાઓ છો. અરે ભાઈઓ બહેનો, દિલ્હીની સરકારને મારે આજે પડકાર કરવો છે. दिल्ली सरकार में दम में तो जरा जवाब आपे. और मीडिया के मित्र, मेरी इस बात को आप भी सुन लीजिए. दोस्तों, मैं थोड़ी बात हिंदी में बताऊंगा ताकि इन मीडिया वालों से भारत के प्रधानमंत्री के कानों तक मेरी बात पहुंचे. भाइयों बहनों, आज मैंने जब रास्ते में दौरा कर रहा था, मैंने सुना है एक पाकिस्तान का डेलीगेशन श्रीमती रहमत जी के नेतृत्व में हिंदुस्तान आया है और हिंदुस्तान की सरकार के साथ बातचीत करने के लिए आया है. भारत और पाकिस्तान के संबंध अच्छे बने इसलिए आया है. लेकिन उस रहमत ने यहां जो बयान दिया है, वो बयान कभी भी ये देश स्वीकार नहीं कर सकता. पाकिस्तान के ये मंत्री महोदय हिंदुस्तान की सरजमीन पे आकर के कहने की ये हिम्मत करते हैं कि मुंबई में जो आतंकवादी हमला हुआ था, निर्दोषों को मौत के घाट उतार दिया गया था, वो घटना और 92 में अयोध्या में जो घटना घटी थी, दोनों एक बराबर है. प्रधानमंत्री जी, मैं आपसे पूछता हूं, क्या पाकिस्तान के किसी मंत्री को, पाकिस्तान को, सरकार को हिंदुस्तान के आंतरिक मसलों पर दखल देने का अधिकार है? और ये हिम्मत कैसे करें? पाकिस्तान ने हमला बोला, आतंकवादियों को भेजा, 26/11 करके मुंबई में निर्दोषों को मौत के घाट उतार दिया. पाकिस्तान गुनहगार है. उसका जवाब देने के बाद भी बजाय वो मुंबई की घटना को अयोध्या की राम मंदिर की घटना के साथ जोड़ करके वो जस्टिफाई कर रहा है. भाइयों बहनों, पाकिस्तान की ये हरकतें, ये इसलिए पाकिस्तान कर रहा है क्योंकि दिल्ली में बैठी हुई सरकार में दम नहीं है. प्रधानमंत्री जी, आप सर्किट के मुद्दे को लेकर के ये पाकिस्तान के डेलीगेशन के साथ वार्ता कर रहे हो. मैंने 5 दिन पहले आपको पत्र लिखा है. आप मेरे सवाल का जवाब नहीं दे रहे हो. आप गोलमोल बातें कर रहे हो. मेरा सीधा सीधा सवाल है और मेरी कांग्रेस के नेताओं से आग्रह है, देश के प्रधानमंत्री से आग्रह है, दिल्ली की सल्तनत से आग्रह है कि गुजरात की जनता को, हिंदुस्तान की जनता को 2 टूक जवाब दो. 2 टूक. आप देश को विश्वास दो कि पाकिस्तान के साथ हमारी वार्ताएं भले चलती रहे, लेकिन हम कभी भी सर्किट की जमीन, 1 इंच भी जमीन कभी भी पाकिस्तान को देने वाले नहीं है. इतना कहने में आपका जाता क्या है? मोदी चुनाव में बोल रहा है, मोदी टिकना कर रहा है, मोदी फलाना कर रहा है. ये मैडम सोनिया जी आकर के गालियां सुना रही हैं. मैं हिंदुस्तान का बेटा हूं, हिंदुस्तान का बेटा, मैं देश के लिए जीता हूं, देश के लिए मरता हूं. मैडम सोनिया जी, हमारी देशभक्ति पर आप सहमत कीजिए. मैडम सोनिया जी, आप मेरे देशभक्ति का सर्टिफिकेट मत दीजिए.
इस मिट्टी में पैदा हुआ हूं और इस मिट्टी के लिए मरने वाला हूं। हमारे लिए ये कच्छ की सीमा का सर्कलिंग इलाका, ये जमीन का टुकड़ा नहीं है, ये हमारे जिस्म का हिस्सा है और हमारे शरीर को हम कटने नहीं देंगे। मुझे दिल्ली सरकार से जवाब चाहिए, आप भरोसा दीजिए। और मेरी जानकारी है और प्रधानमंत्री जी मैंने सबूत आपको दिए थे, आपने कब कब क्या बोला है मैंने सबूत दिए हैं। आप चोरी छिपी से देश को अंधेरे में रख करके पाकिस्तान के साथ पाकिस्तान की इच्छा पूरी करने वाले समझौते की ओर आगे बढ़ रहे हैं। ये देश कभी स्वीकार नहीं करेगा, कभी स्वीकार नहीं करेगा। भाइयों बहनों, आज सर्कलिंग पाकिस्तान ने आपी શકાય, આ હિન્દુસ્તાનના ટુકડા કરી શકાય, આ ગુજરાતના ટુકડા કરી શકાય, આ દુશ્મન દેશને પાસે આવવા દેવાય। ભાઈઓ બહેનો, મારો ગુસ્સો વાજિબ છે અને આજે તમે મીટિંગ ના રાખી હોત ને તો મારે આ ચૂંટણીમાં આ મુદ્દા પર બોલવાની જરૂર નહોતી। मैं तो એપ્રિલમાં તમને આ બધું કહ્યું હતું, છતાંય મેં ક્યારે કોઈ છાપાને મારી આ વાત જણાવી નહોતી, કારણ મને હતું કે તમે મારી અને મારા રાજ્યની લાગણી સમજશો। પણ ગયા 6 મહિનામાં આપણે એક પછી એક પગલા લીધા છે અને જ્યારે મને ખબર પડી કે આજે 15મી તારીખે તમે આ મીટિંગ કરી રહ્યા છો તો મારો ગુસ્સો આસમાને પહોંચવો બહુ સ્વાભાવિક છે। અને પ્રધાનમંત્રીજી, તમે આ પાપ ક્યારે કરી રહ્યા છો તમને ખબર છે? આજે 15મી ડિસેમ્બર છે, આજે ભારતની એકતા અને અખંડિતતાના સિરમોર આ દેશને એક કરવાનું મહાન કામ કરનાર સરદાર પટેલની પુણ્યતિથિ છે। જે મહાપુરુષે ભારતને અખંડ બનાવ્યો એ મહાપુરુષની પુણ્યતિથિએ તમે પાકિસ્તાન જોડે વાતચીત કરીને હિન્દુસ્તાનના ટુકડા કરવાના સોદા કરી રહ્યા છો। શું સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો તમારો આ મનસૂબો છે? આ રીત રિવાજ છે? આ પદ્ધતિ છે? આ દેશ દિલ્હીની સરકારને ક્યારે માફ નહીં કરે। ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર જવા માંગે છે, ગુજરાત પ્રગતિના નવા આયામોને સર કરવા માંગે છે। ભાઈઓ બહેનો, આજે હું પાલનપુર પાસે હું વિનંતી કરવા આવ્યો છું કે આપ મને 5 વર્ષ વધુ આ ગુજરાતની સેવા કરવાનો અવસર આપો। સમગ્ર પાલનપુર વિસ્તારની જનતા આ ચૂંટણી પોતાના ખભા પર ઉપાડી લે। આ વિસ્તારના નવજવાનો આખી ચૂંટણી સંભાળી લે। અને ભાઈઓ બહેનો, 17 તારીખે તમે જયારે કમળના નિશાન પર બટન દબાવશો ત્યારે કમળ માત્ર ગોવિંદજીભાઈના ખાતામાં જવાનું નથી, એ કમળ સીધે સીધું નરેન્દ્ર મોદીના ખાતામાં જમા થવાનું છે। ભાઈઓ બહેનો, હું આ ધરતીમાં જન્મ્યો છું, હું ઉત્તર ગુજરાતની ધરતીનું ધામણ ખાઈને મોટો થયો છું। આ ઉત્તર ગુજરાત માટે કંઈક સારું કરવાનું મને ભગવાને તક આપી છે, આપે મને ટેકો આપ્યો છે। મારે આગામી 5 વર્ષમાં આ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવું છે અને એના માટે મને આપની મદદ જોઈએ। અને ભાઈઓ બહેનો, લખી રાખજો, ગુજરાત જ્યાં જન્મથી આજ સુધીમાં ઉત્તર ગુજરાતના વિકાસ માટે જે અવસર નથી આવ્યો એવો અવસર આગામી 10 વર્ષમાં આવવાનો છે। ગોલ્ડન પીરિયડ આવવાનો છે, સ્વર્ણિમ યુગ આવવાનો છે। આપ કોઈ ભૂલ ન કરી બેસતા, કોઈ ખોટા માણસને ગાંધીનગર ન મોકલતા, મને કામમાં કોઈ આડે આવે એવા ના મોકલતા। ભાઈઓ બહેનો, ગોવિંદભાઈ રૂપી એક કમળ મને મોકલી આપો। ગાંધીનગરમાં બનાસકાંઠા જિલ્લાના બધા કમળ મને મોકલી આપો। હું બનાસકાંઠા જિલ્લાના વિકાસની જવાબદારી લઉં છું। ભારત માતા की, भारत माता की। मित्रों, बोलो जोरजी, भारत माता की, भारत माता की। नरेंद्र भाई तुम आगे बढ़ो।